આજે આપણે વાત કરવાની છે એક મહત્વના પરિપત્રની જે જીસીઆરટી દ્વારા આપવામાં આવેલો છે। ધોરણ 3 થી 8 માં સત્રાંત પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે, એટલે કે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે, પરંતુ એક મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। તો શું છે આ મોટો ફેરફાર, તેના વિશે જોશું। તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો છે, જેમાં તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે। જેમાં મહત્વનું જે ફેરફારની વાત કરીએ તો 30% પ્રશ્નોમાં નવો વળાંક, એટલે કે આ વર્ષથી પરીક્ષામાં સૌથી મોટો ફેરફાર એ છે કે પ્રશ્નપત્રોમાં 30% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રકારના લર્નિંગ આઉટકમ્સ આધારિત, એટલે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત પૂછવામાં આવશે। એટલે કે હવે ગોખણપટ્ટી નહીં ચાલે અને વિદ્યાર્થીઓની સમજ શક્તિની કસોટી થશે। અન્ય સૂચનાઓની વાત કરીએ તો ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ પેપરમાં જવાબ લખવાના છે, જ્યારે ધોરણ 5 થી 8 માટે અલગ ઉત્તરવહી આપવામાં આવશે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે સમાન પ્રશ્નપત્રો રહેશે। જો તમારા જિલ્લામાં કોઈ સ્થાનિક રજા જાહેર થયેલી હોય તો પણ આ સમયપત્રક મુજબ પરીક્ષા લેવાની રહેશે। સાથે અન્ય સૂચનાઓ પણ તમે વાંચી શકો છો। હવે આપણે વાત કરીએ સમયપત્રકની, તો તે જે સમયપત્રક છે તે હવે સળંગ ધોરણ 3 થી 8 માટે લાગુ પડશે, એટલે કે દરરોજ માટે એક જ પેપર લેવામાં આવશે। જે સમયપત્રક તમારી સામે આવી રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે ધોરણ 3 થી 5 ની પરીક્ષા 6 એપ્રિલ 2026 થી 11 એપ્રિલ 2026 દરમિયાન લેવાશે, જ્યારે ધોરણ 6 થી 8 ની પરીક્ષા 13 એપ્રિલ 2026 થી 22 એપ્રિલ 2026 દરમિયાન લેવાશે। અને તમામ ધોરણ માટે પરીક્ષા સવારે 8 વાગ્યે શરૂ થશે। અને અભ્યાસક્રમની વાત કરીએ તો આ પરીક્ષામાં દ્વિતીય સત્રનો, એટલે કે નવેમ્બર થી માર્ચ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે। તો મિત્રો, આ હતો આજનો મહત્વનો પરિપત્ર। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।